જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને જે ઘરે કરાવી છે સદા નાથ મેસ્તુ કહેવાય. સદા મેસ્તુ બરાબર? તો સદા ભગવાન મેસ્તુ અહીંયા લોક ભવે શું કહેવાનો છે? ભવે. બોલો કોઈને ખ્યાલ છે? લોક વર્ધમાન મહાન સપ્રસ્તાવ અરિયન લોક પરમાત્માના શબ્દથી કયો લોક લેવાનો? અદ્ભુત કેવા ભક્તિ લોક ગર્ભિત લેવાના? 273 જેટલા વિશેષણોમાંથી અત્યાર સુધીમાં ગુણરૂપી આપણે કેટલા ભવ્યમાં પણ જે જીવોમાં 57 ગુણરૂપી બીજનો આધાન એટલે 57 વિશેષણો વિચારી ગયા. આજે કદાચ 10 વિશેષણો ભગવાનની જોઈશું. સન્મુખ થયા હોય એવા નાસ્તિક હોય, ભગવાનથી વિરુદ્ધ વિપરીત હોય તો એમાં 58 વિશેષણ આવે છે ભગવાન વર્તમાન કરી શકે. સત્રસ્તવમાં. એટલે અહીંયા લોક નમોત્તુણમાં એવા ભવ્ય આગળ લોકો પાછળ કે છે જે જરા. ભગવાનની કંઈક સન્મુખ બન્યા છે, વ્યાવૃત્ત કંઈક શ્રદ્ધા છદ પરમાત્મા મને. થઈ છે એવા વિયટ અને હવે આવે ચૌપાણ. છે વિશેષણ આજે પછી આવશે લોક આમાં. હિયા અને પછી આવશે અથવા અપ્રતિહત સંસ્કૃતમાં સમ્યક કહીએ તો જ્ઞાન લોક દર્શન હિતાય. ષડ્મને. તો એનો શબ્દાર્થ શું થશે? વ્યાવૃત્ત લોકનો હિત કરનારા એવા દૂર એક થયેલ છે. પરમાત્માને નમસ્કાર થાઓ. પાછી ફરેલ તો હવે છે. અહીંયા છદ્મ. લોક શબ્દથી છદ્મ શરૂઆત કરીએ છીએ. અવસ્થા. અને લોકોનું હિત એટલે છદ્મ શું? એટલે પડદો. એ આપણે જોઈએ. ઘાતી કર્મોનો પહેલા એક દૃષ્ટાંત પડદો. આપીએ. જ્ઞાતિ કર્મ કે કયા? રસ્તા જ્ઞાનાવરણીય, પર ચાલતો દર્શનાવરણીય, કોઈ બાળક મોહનીય અચાનક અને સહેજ અંતરાળ. વળાંક લઈને આ ચાર ચાલે છે. કર્મો કારણ ઘાતી એટલા ત્યાં માટે જમીન કહેવાય ઉપર આત્માના શું પથરાઈ હતી? અનંત જ્ઞાન, અનંત પથરાઈ દર્શન, હશે. અનંત આનંદ અને ની અનંત શક્તિ. ચોમાસામાં આ મુખ્ય તમારી world building ની અનંત આજુબાજુ ચતુષ્ટય ચાર રસ્તાની ગુણો. વચ્ચે ઘણીવાર એનો ઈ ઘાત તો નહીં શિવાળ પણ જેવું ઢાંકી હોય. નાખનાર છે, એ કેવું દબાવી અનંત નાખનાર છે. એના એટલે એને ઘાતી અનુભવમાં કર્મો જેટલા કહેવાય જીવો છે. એટલા જીવો અને આ આત્મા જીવ ઉપર એક સેવાના પ્રકારનો હોય છે. પડદો છે. આ તો આ કર્મનો નાનો પડદો એ જેનો કેમ ખબર પડી વ્યાવૃત્ત હશે થઈ કે ચૂક્યો છે, આના પગ ન દૂર થઈ મુકાય. ચૂક્યો છે, જીલ એટલે નષ્ટ થઈ ચૂક્યો છે. અને એવા આજની ભાષામાં કેવું પરમાત્માને અંગ્રેજીમાં તમે જે નમસ્કાર થાઓ. સોસાયટીમાં રહેતા હોય કેવી સોસાયટી કહેવાય? અને કોઓપરેટિવ હાઉસિંગ બીજું સોસાયટી. વિશેષણ આવશે અપ્રતિહત એકબીજાના સહકારથી જે સમ્યક ચાલે, cooperate કરે. જ્ઞાન દર્શન તો એવી રીતે જ આ એક જ સદમય. ઘરમાં અનંતા જીવો ભેગા જેમના સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન સોસાયટીની ઉપમા એવા આપી. અપ્રતિહત ગણગુણ ને. પ્રતિહત એટલે તો કોઈથી નાનકડું હણાઈ બાળક. હણાયેલા, એને જોયું કે અપ્રતિહત કોઈથી પણ નહીં હણાયેલા, નહીં ઢંકાયેલા એવા સંસ્કાર સમ્યક ક્યાંથી જ્ઞાન અને આવ્યા? દર્શન. અહીંયા કેવલ જ્ઞાન ને કેવલ દર્શન. સમજ ક્યાંથી એના મળી? જેવો એની સદ્મ પાસેથી છે. મળી હશે. સદ્મ એટલે મુખ્યત્વે ઘર, મમ્મી નિવાસ પાસેથી. સ્થાન, આપો છો આવાસ. કે નહીં આજકાલ આવ્યું? બરોબર. તમારા દોહિત્રા છદ્મને પોતરા અને જે હોય સદ્મને ને. પ્રાસ. બેટા આમાં પણ છદ્મ અનંત જીવો એટલે હોય, એમાંથી પડદો કપાય જેનો પણ દૂર નહીં, થઈ ચૂક્યો પગ છે. પણ મુકાય. અને તેથી જેમના એક અનંત કેવલ પરિવારના જ્ઞાન ને કેવલ દર્શન બાળકો મીટની અડે. પ્રગટ થઈ ચૂકેલા છે એવા મીટમાંથી બેચ એવા કે રેચ આવતું હતું, પરમાત્માને એને કારણે નમસ્કાર બધી ગઈ હતી. થાઓ. કોઈ કારણે એમને હવે આ બે તમારે ખસેડવાની જરૂર પડી ત્યાંથી. સંયુક્ત પણ રીતે ખ્યાલ આવ્યો, જોઈ લીધું આપણે પાછળ પણ. વિવેચન તમે જરા ગાડી ચલાવતા જોઈએ. જોયો સ્કૂટર પેલા કોઈ ગોલડી બસમાં છે ને તો એને વ્યાવહારિક પાછળ દૃષ્ટાંતથી પાછળ શરૂઆત હતી. કરી છે એટલે પછી ભૂમિકાની. એમને ખસેડે નહીં કોઈએ. 6 મહિના મંદિરના એમને ઓટલા પાસે એમને એ બાળક રોજ પછી બેસે એ છે. લોકોએ એનો transfer હાથમાં કર્યું. ચપ્પણીઓ, અહીંયા બાળકને મુખ ઉપર સમજણ દીનતા, માતા પાસેથી મળે છે. શબ્દોમાં માંગણી, એની માતાને બાળપણમાં તકલીફ. જાણકારી કરાવે છે. ભાઈ બાપ કંઈક આપો, ભગવાન તમારું ભલું કરશે વગેરે. કોઈ 2-5ના સિક્કા નાખે તો પણ એ ખુશ ખુશ થઈ જાય છે. પણ એ બાળકને ખ્યાલ નથી કે પોતે કોણ છે. ગર્ભ શ્રીમંતાઈમાં આળોટનારા આ બાળકને અપહરણ કરીને કોઈ અહીં લઈ આવ્યો છે અને તેની પાસે આવીને વેઠ કરાવે છે. બદલામાં 2 વાર સારું ખાવાનું અને બીજી થોડી સગવડ કરી આપી. એટલે બાળક તો બાળક એ કિડનેપરને ઉપકારી માને છે. હકીકતમાં અપહરણ કરેલું છે કોઈ કે એને ઉપકાર ખાવાનું આપે છે, થોડી સગવડ આપે છે. હકીકતમાં તો ગર્ભ શ્રીમંત પરિવારનો જાણે કે એકનો એક દીકરો એ બાળક આવી સ્થિતિમાં મુકાયેલો છે. મને એમ જાણવા મળ્યું છે કે દેવલાલીમાં એ બાળક આવેલો છે. તમને ખબર છે કોઈએ? છે અહીંયા બાલગૃહ રોડ છે, બાલગૃહ રોડ છે. આ એમાં છે ભાઈ, અહીંયા બેઠેલ છે ક્યાં? અહીંયા તો વીરકુમાર છે એક બાળક, બાકી તો બધા મોટા છો. બાળક એ બીજું કોઈ નહીં પણ કેમ ભાઈ? આપણે કેમ એ રીતે? આપણને કોણે કિડનેપ કર્યું છે? આપણે ક્યાં ગર્ભ શ્રીમંત છીએ? અને ગર્ભ શ્રીમંત છીએ આપણે બધા. એટલે માત્ર નહીં, અનંત જ્ઞાન દર્શન અને ખજાનાના આપણે એકમાત્ર વારસદાર છીએ. તો આ માલિક છીએ કહી દો ચાલે. બાળકના કોઈ અંગત સ્વજને તેને ઓળખી લીધો, નિશાની હશે કંઈ તિલ કે એવું કંઈ.
તેને સમજાવ્યું કે તે કોણ છે અને ત્યાંથી છોડાવી અને એને પોતાના સ્થાને લઈ આવ્યો. ત્યારે બાળકને બંધનના સુખ અને મુક્તિના સુખ વચ્ચેનો ફરક સમજાયો. પહેલાં બંધનને પણ સુખ માનતો હતો, થોડું ખાવાનું મળતું, થોડું સગવડ મળતી હતી એટલે, અને હવે આઝાદીનું સુખ, એના બંને વચ્ચેનો ફરક સમજાયો. બરાબર. આપણે હજી એકથી તો બંધનનો માત્ર એમાં મજા માણી, સંસાર સારું લાગે છે ને, પણ એની સામે સાચું સુખ જે મોક્ષનું એને અનુભવ્યું નથી. એટલે અત્યારે હજી આપણે ઓલા ગર્ભ શ્રીમંત ભિખારી બાળક જેવા છીએ. બરાબર. તો છદમસ્ત એટલે કે કર્માધીન, કર્મને આધીન એવી અવસ્થાને સમજવા માટે સ્થૂળ દૃષ્ટિએ બાળકની ગુલામ દશા એ ઉદાહરણ રૂપ છે, આ દૃષ્ટાંત રૂપ છે. હજી બીજો દાખલો. ભાડાનું ઘર નોટિસ મળતા જ ખાલી કરવું પડે ત્યારે થાય કે આપણું પોતાનું માલિકીનું ઘર હોવું જોઈએ. ભાડા પર લીધેલી ગાડી, કાર ફરીને પાછી ખાલી કરી દેવી પડે. ભાડુતી ડ્રેસ લગ્ન વગેરે માટે લીધો હોય, પ્રસંગ પત્યા પછી પાછો આપી દેવો પડે છે. લીઝ ડીડ બનાવીને લીધેલી પ્રોપર્ટી, જમીન વગેરે ક્યારેક જતી રહે છે, ત્યારે ઓનરશીપવાળી કાયમ પોતાની સાથે રહે છે. તો એવી રીતે અત્યારે જે કાંઈ પુણ્ય પાસેથી આપણે ભાડેથી લીધેલું છે, થોડી ઘણી સગવડો બધી આપણે એ બધી કાયમ ટકવાની છે. આ બધી તમારો બંગલો કે જે હશે રેણુકામાં કેટલા છે માળે, બધું ટકશે કાયમ માટે. ગાડીઓ હશે, સ્કૂટર હશે, 100 સાડીઓના સેટ હશે કદાચ, એ બધા ટકવાના છે કાયમ. બધું પુણ્યથી ભાડેથી લીધેલું છે, પુણ્ય ખર્ચીને. એ પુણ્ય ખલાસ થતાં બધું ઓચિંતું રહી જવાનું. તો પરમેનન્ટ પોતાની માલિકી ક્યારેય જાય નહીં, કોઈ છીનવી ન શકે, કોઈ ખાલી ન કરાવી શકે. હા, એવું કંઈક હોવું જોઈએ ને. આપણે એવું લાગે છે નથી લાગતું? હવે આપણે એટલામાં સંતુષ્ટ થઈ ગયા છીએ, થોડી ઘણી અનુકૂળતાઓ મળી છે એટલામાં. દાખલો આપે છે એવો જ બીજો સત્ય ઘટના. ભારતીય મૂળનો કેનેડા સ્થિત 19 વર્ષીય યુવક પ્રભંજ્યોત લખનપાલ, આવું નામ હતું, પ્રભંજ્યોત લખનપાલ. મૂળ હતો ભારતનો, રહેતો હતો કેનેડા, અમેરિકા, અને ઉંમર હતી 19 વર્ષની. એ કેન્સરથી પીડાતો હતો. સારવાર દરમિયાન મેક અ વિશ ફાઉન્ડેશનવાળા તેને મળ્યા. ખબર છે આ સંસ્થા કે શું કરે છે? મેક અ વિશ. પ્રવીણભાઈને ખબર છે? નથી ખબર? ખબર છે? મેક અ વિશ અંગ્રેજીમાં. વિશ એટલે અંગ્રેજી WISH, વિશ એટલે શું થાય? ઈચ્છા. મેક એટલે આમ તો બનાવવું થાય, MAK, મેક એટલે બનાવવું. એટલે તમે ઈચ્છા કરો એટલે કે શું કે જો આ સંસ્થા આવા પીડિતો જો ને કેન્સર કે હવે જેનો કોઈ ઇલાજ ન હોય, લગભગ ડૉક્ટરે કહ્યું કે હવે આ થોડા દિવસનો રહેવાય, તો એને છેલ્લી વિશ ઈચ્છા પૂછે, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? આમ તો જ્યારે કોઈને ફાંસી ચડાવવાનું હોય એનાથી પહેલાં પણ સરકાર એને છેલ્લી ઈચ્છા પૂછે. એવી રીતે આ સંસ્થા એવી છે, મેક અ વિશ, ઈચ્છા કર ભાઈ, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે, અમે પૂરી કરીએ. તો એ સંસ્થા પૂરી કરવાની કોશિશ કરે. તેમની સામે તેણે શું ઈચ્છા વ્યક્ત કરી ખબર છે? કે મારે કેનેડાના વડાપ્રધાન બનવું છે. આ સત્ય ઘટના છે, કાલ્પનિક નહીં. આગળનું રૂપક ઘટના હતી, પણ આ તો સત્ય ઘટના છે કે મારે કેન્સરથી પીડાયેલો રહ્યો છે, છેલ્લી અવસ્થા છે, અને શું કહે છે છેલ્લી ઈચ્છા પોતાની? કે મારે કેનેડાના વડાપ્રધાન બનવું છે. તો થોડું સારું થતાં તેને ઓટાવા શહેરમાં લઈ ગયા. કેનેડાનું કદાચ મુખ્ય શહેર હશે ઓટાવા. એક દિવસ માટે પાર્લામેન્ટ હિલમાં તેને રહેવા મળ્યું. પાર્લામેન્ટ પ્રેસિડેન્ટને સમજાવી દીધા હશે કે ભાઈ આ સ્થિતિ છે, એટલે એના પાર્લામેન્ટનું જે હશે ટેકરી કે એનું જે મકાન મોટું, એમાં એને એક દિવસ માટે રહેવા મળ્યું. કેનેડાના તત્કાલીન PM, પ્રાઇમ મિનિસ્ટર સાથે એના ફોટા પડ્યા. પણ પછી શું? વોટ નેક્સ્ટ? છદબસ દશા આવી છે. આ એક દિવસનો રાજા બન્યો વડાપ્રધાન. પછી કંઈક એનાથી કેન્સર મટવાનું નથી. આપણે ટેમ્પરરી 4 નોકી ચાંદની, ઓર એક દિવસનો. આપણા ભલે ને 80-90-100 વર્ષ હોય તોય પણ આખર તો અનંતકાળની અપેક્ષાએ 60-70-80-90-100 વર્ષ તો કંઈ જ વિસાતમાં નથી. એક દિવસ જેવાય નથી. અને એમાં આપણને થોડી ઘણી ફેસિલિટી મળી ગઈ. દુનિયાના બીજા કેટલા ગરીબ
માણસોની કે ભિખારીઓ વગેરેની અપેક્ષા આપણને થોડી ઘણી સગવડો મળેલી છે, એમાં આપણે સંતુષ્ટ થઈ ગયા છીએ. પણ વોટ નેક્સ્ટ, પછી શું? આયુષ પૂરું થશે પછી ક્યાં જવાનું કોણ જાણે? એને માટે કંઈ તૈયારી કરી? આ વિચાર કરે તો બધા રિક્ષા લઈ લે. બધા એવા સંતુષ્ટ છે અત્યારે જે છે એમાં, એટલે આગળનું કંઈ સૂચતું નથી. મોહ રાજાએ એવું આમ મેસ્મરિઝમ કંઈ હિપ્નોટિસ કંઈ કરી નાખ્યું છે કે આગળનું કંઈ સૂચતું નથી. હાલો હમણાં લેર કરું, આગે આગે ગોરખ ચાખે. જીવનમાં પુણ્ય કર્મ એ મેક અ વિશ બનીને આવે જ્યારે, હા, પુણ્ય કર્મ પૂછે, બોલ તારી શું ઈચ્છા છે? મને જરાક સારો ફ્લેટ મળી જાય, ગાડી મળી જાય, થોડો ધંધો છે જામી જાય, કાં દુકાન ફેક્ટરી વગેરે, બસ બીજું શું જોઈએ છે? મહિને 50,000 કે લાખ રૂપિયાની ઇન્કમ થઈ જાય બસ. તો ત્યારે સુખ, સાતા, સમૃદ્ધિ, સત્તા, સૌંદર્ય બધું જ આવે છે, પણ કાંઈ ટકતું નથી, પાછું જતું રહે છે. પુણ્ય પરવારે એટલે બધું ખતમ. જેલના કેદીને કામના બદલામાં મળતા મહેનતાણાની જેમ, જેલમાં કેદીઓ કામ કરે સારું તો એને અમુક મહેનતાણું મળે, એની જેમ જીવને સુખ મળે ત્યારે પણ કર્મની કેદ તો અકબંધ મળે રહે છે. ઓલા કેદીને ભલે એટલું કામ કરે તો કંઈ છુટકારો થતો નથી, કે એમ જ્યાં સુધીની લિમિટ પૂરી નથી થતા ત્યાં સુધી. તો એવી રીતે જીવને થોડી ઘણી સાતા કે સમૃદ્ધિ મળી જાય પુણ્યના ઉદયથી, પણ એમાં કર્મની કાયમ મુક્તિ થતી નથી, કર્મની મહેરબાનીથી મળે. એ મહેરબાની તો તકલાડી છે. કૂતરાને મોંઘી ગાડીમાં ફરવા મળતું હોય અને સવાર સાંજ દૂધ બિસ્કિટ મળી જતા હોય તેમાં તે ખુશ રહેવાનો જ. એમાં ઇલિઝાબેથ, રાણી ઇલિઝાબેથ, એનો ટોમી કૂતરો એની એર કન્ડિશન ગાડીમાં ફરવા મળે, એને રાણી પોતાના હાથે બધું ખવડાવે મનગમતું, કદાચ નબળાવે દોડાવે બધું કરે, પણ આ કરશું, ગળામાં પટ્ટો તો પડ્યો હોય, સ્વતંત્ર નથી હોય. એ વખતે ગળામાં પડેલો પટ્ટો એને બંધનરૂપ ન લાગે. આ બધું થોડું અનુકૂળતા છે ને, એટલે એને ખટકવું નથી બંધન. પણ એમ છદ્મસ દશામાં બધા જીવોની આ દશા હોય છે. કર્મરાજાએ ગળામાં પટ્ટો રાખેલો છે અને છેડો પોતાના હાથમાં રાખેલો છે. સમજણ મળતા જીવને કોકની મેરથી મળતા સુખને બદલે એવા સુખ જોઈએ. હવે મુક્તિના સુખની ઝંખના, જેને શાસ્ત્રીય શબ્દોમાં શું કહેવામાં આવે? મુક્તિના સુખની તીવ્ર ઝંખનાને 3 અક્ષરનો કયો શબ્દ છે જૈન શાસનમાં? 3 અક્ષરનો કયો શબ્દ છે? હેવન તો સ્વર્ગ જ. અંગ્રેજી નહીં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં. સંસ્કૃતના 5 લક્ષણોમાંનું એક લક્ષણ સંવેગ. સંવેગ, નિર્વેદ, અનુકંપ, આસ્તિક્ય. સંવેગ, સમ્યક વેગ, ચિત્તવૃત્તિનો વેગ મોક્ષ તરફ, આત્મા તરફ. સંવેગ અત્યારે સંસાર તરફ ચિત્તવૃત્તિનો વેગ છે, એને બદલે આત્મા તરફ અને મોક્ષ તરફ. તો એ સંવેગ પ્રગટે તે માટે તીવ્ર પુરુષાર્થ આદરે છે જીવ. અને એક દિવસ આ ગુલામીની એટલે કે છદ્મસ્ત દશા ખરી પડે છે. ભવચક્રમાં સર્વપ્રથમ અને સર્વોત્કૃષ્ટ આ ઘટના પહેલી આખા અનંતકાળના ભવચક્રમાં પહેલું જ્યારે છદ્મસ્ત દશા ખરી પડે, કાયમ માટે ગુલામી ખરી પડે, અને પોતે કોણ છે સ્વરૂપ પ્રગટ થયું. પ્રભુના જીવનના આ પાસાને યાદ કરીને અહીં નમન થયા છે. વ્યાવૃત્ત છદ્મને અર્હતે નમઃ. દરેકમાં અર્હતે નમઃ આ શબ્દ જોડવાનો. જેની આવી છદ્મ દશારૂપી ગુલામી કર્મની કાયમને માટે હવે ખરી પડી છે, કાયમ માટે સાચી આઝાદી મળી ગઈ છે, મુક્તિ થઈ ગઈ. એવા પ્રભુને નમન. લોકોએ ચૂંટેલા નેતાનો શપથવિધિ અને પોતાના કુલક્રમથી થયેલા રાજાના રાજ્યાભિષેક વચ્ચે ફરક તો રહેવાનો જ. લોકોએ ચૂંટેલા છે ને આવતીકાલે લોકો એને રિજેક્ટ પણ કરી દે છે, કાયમ તો રહેતું નથી. જ્યારે કુલક્રમથી આવેલો હોય, પિતા કુલ પરંપરા ચાલી આવી હોય, રાજાશાહી જ્યાં હોય, રાજાનો દીકરો જ્યાં સુધી જીવે ત્યાં સુધી પછી એને બીજું કોઈ એને હટાવી ન શકે એમ. તો એટલું એવી જ રીતે અટકેલું કમ્પ્યુટર વાયરસથી જેવું મુક્ત થાય કે તરત જ અંદર રહેલી અઢળક માહિતીઓ જેમ ઓનલાઈન આવી શકે છે, બરાબર ને? વાયરસના કારણે કોમ્પ્યુટર હેક થઈ જાય, ક્યારે અટકી જાય. પણ જેવું એ એન્ટીવાયરસ દ્વારા ઓલા વાયરસ હટાવી દેવામાં આવે એટલે અંદરમાં જે કંઈ
ખજાનો સ્ટોર કર્યો હોય માહિતી બધી સીધી તરત બહાર આવી શકે ઓનલાઈન. તેમ છદ્મસ્ત દશાનું વાયરસ, બરાબર, કા કર્મનું વાયરસ નીકળી જતાં આત્માનો અનંત જ્ઞાન વૈભવ છતો થાય, પ્રગટ થાય. ખજાનો તો છે આ આત્મારૂપી કોમ્પ્યુટરમાં અનંત જ્ઞાન દર્શન આનંદ શક્તિનો, પણ અત્યારે કર્મરૂપી વાયરસ છે એને દબાવી દીધેલ છે એટલે પ્રગટ થતો નથી. જેવો આ કર્મરૂપી વાયરસ હટે કે અનંત જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય અનંત ગુણો બધા પ્રગટ થઈ જાય જીવના. આ આજની આધુનિક ભાષામાં વાત કરી. હજી આગળ કમ્પ્યુટરમાં એટલે આ અપ્રતિયત સમ્યક જ્ઞાન દર્શન સદમને એનું આ અત્યારે ચાલે છે ખુલાસો વિવેચન, કે જેને કોઈ અટકાવી ન શકે, કોઈ કર્મરૂપી વાયરસ, એવા અનંત જ્ઞાન દર્શન એના જેવો ભંડાર અથવા નિવાસ સ્થાન રૂપ છે પરમાત્મા. કમ્પ્યુટરમાં સંગ્રહિત માહિતીને પાછું વાયરસ લાગી શકે બીજી વાર પણ, બરાબર. પુસ્તકની વિગતો ફાટી શકે, પુસ્તકમાં છાપેલું હોય એ પણ કેટલાક વર્ષો પછી ધીરે ધીરે પુસ્તક પણ ફાટી જાય. લખેલું ભૂંસાઈ શકે. મગજની સ્મૃતિને કોણ નડી શકે? વિસ્મૃતિ. ભૂખેલું હોય, ખૂબ ગોખિયાટ રાખેલું હોય, સમય જતાં ક્યારે એ ભૂલાઈ જાય. પણ પ્રભુના જ્ઞાન અને દર્શન તો કેવા છે? અપ્રતિહત અપરિહય વરનાણ દંશન ધરાણમ. અપરિહય, પરિહય એટલે પ્રતિહત, કોઈથી હણાઈ જાય, અટકાઈ જાય, નાશ પામી જાય, દબાઈ જાય, એવા આપણા જ્ઞાન દર્શન એવા છે. અરે પ્રભુના જ્ઞાન દર્શન જે પ્રગટેલા છે કેવળ જ્ઞાન દર્શન એ કેવા છે? અપ્રતિહત, કોઈથી પણ ક્યારે હણાઈ ન શકે એવા જ્ઞાન દર્શન, કેવળ જ્ઞાન કેવળ દર્શન એના જેવું પ્રભુ સદ્મ એટલે ઘર અથવા તો નિવાસ સ્થાન બનેલા છે. સર્વજ્ઞની ખાલી જગ્યા ક્યારેય પણ હેક થતી નથી. 3 અક્ષર કોમ્પ્યુટરની ભાષાના, 3 અક્ષરો. સર્વજ્ઞની ખાલી જગ્યા ક્યારેય પણ હેક થતી નથી. 3 અક્ષર, 3.5. સર્વરમાં તો અડધો અક્ષર આવી ગયો. 3 કહું એટલે 3 જોઈએ, પછી 3.5 હોય તો કહી દઉં કે 3.5 કે અઢી અક્ષર એ નથી. હા, સર્વજ્ઞની ખાલી જગ્યા ક્યારેય પણ હેક થતી નથી. સ ઉપરથી છે પહેલો અક્ષર, સા છે. ચાલો, સાઈટ. સર્વજ્ઞની સાઈટ ક્યારેય પણ હેક થતી નથી કર્મ વગેરે દ્વારા. હા, એમના કેવળના દર્શન હવે કોઈ પણ ઓલો ચોરી ન શકે અથવા હેક ન કરી શકે, અટકાવી ન શકે. હવે કાયમ માટે ખુલ્લા, કોઈ વાયરસ કર્મનો એમ લાગુ પડી શકે જ નહીં. એટલે કે અપ્રતિહત એવા વર એટલે કે શ્રેષ્ઠ, એટલે શ્રેષ્ઠ કોટીના જ્ઞાન દર્શન એટલે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન. અપ્રતિહત જ્ઞાન દર્શનના ધારક પ્રભુ મારા શ્રુત જ્ઞાનને વિસ્મૃતિના ખાલી જગ્યાથી રક્ષણ આપજો. 4 અક્ષર કમ્પ્યુટરનો શબ્દ છે આ, કમ્પ્યુટરની ભાષાનો. મારા શ્રુત જ્ઞાનને વિસ્મૃતિના ખાલી જગ્યાથી રક્ષણ આપજો. 4 અક્ષર વાયરસ, વિસ્મૃતિનું વાયરસ. શ્રુત જ્ઞાન એટલે શીખીએ છીએ, ભણીએ, ગોખીએ છીએ અને પાછું ભૂલી જઈએ છીએ. વિસ્મૃતિનો વાયરસ લાગુ પડી જાય છે. પણ એટલી કૃપા કરો ભગવાન, આપ તો અનંત કેવળ જ્ઞાન દર્શનના ધારક છો. એટલી કૃપા કરો, કમસે કમ મારું જે શ્રુત જ્ઞાન થોડું ઘણું જે કાંઈ શીખેલું હોય 1, 2, 5 પ્રતિક્રમણ, એટલું પાછું વિસ્મૃતિનો વાયરસ એને હેક કરી ના નાખે એટલા એનાથી રક્ષણ આપજો. આપ અમારા માટે, અમારા જ્ઞાન માટે એન્ટી વાયરસ જેવા બનજો. સમજાયું? હા, આ જ 2 વિશેષણોને આપણે જરા બીજી રીતે ફરી જોઈએ. વિશ્વમાં એક નિયમ, હવે અહીંયા અપરિહય વરના દર્શન પહેલાં આવશે અને પછી આવશે વિયટ ચૌમાણનું અર્થ વિવેચન. વિશ્વમાં એક નિયમ પ્રવર્તે છે. વેર ધેર આર વેરિએશન્સ ધેર ઇઝ એ, ઇંગ્લિશ શબ્દ છે, પહેલો અક્ષર છે સી, છેલ્લો અક્ષર છે એક્સ. અંગ્રેજી વર્ડ છે આખો, પહેલો સી, છેલ્લો એક્સ, ક્લાઇમેક્સ. જ્યાં જ્યાં તરતમતા ઓછા વધતાપણું, ત્યાં આનું ટોપ ક્લાઇમેક્સ એટલે પરાકાષ્ઠા હોય જ. જ્યાં જે બાબતમાં ઓછા વાતો પણ દુનિયામાં હોય, એક ચીજમાં, એક વ્યક્તિમાં ઓછું હોય, બીજીમાં એના કરતાં વધારે થઈ જાય, એના કરતાં વધારે, ચોથામાં એના કરતાં વધારે,
તો એનો મતલબ એનો ક્યાંક છેડો હશે ટોપ લેવલનો, બરાબર. જેમ કે 4 તીખા પદાર્થો હોય, બરાબર, એમાં તરત મરી તીખી હોય, મરચી તીખું, મરચામાં પણ હોય, ગોંડલ મરચું તો તીખું હોય એટલું જાડું, અને અમુક તો એ લવંગિયા જરાક એકદમ તીખા હોય. એટલે તીખાસમાં ઓછા વધતાપણું છે કે નહીં, તો એની પરાકાષ્ઠા પણ કોઈક મરચામાં હોય જ એમ. દરેક પ્રાણીના બળમાં અને એના કદમાં પણ તરતમતા, કોઈકમાં ઓછું બળ, એમ એનાથી વધારે, એનાથી વધારે, અને છેલ્લે ત્રિશંકરનું બળ અનંત. અને કદમાં પણ કોઈ શા બેક્ટેરિયા, સૂક્ષ્મ નિગોડનો જીવ કોઈ, અને છેલ્લે એ મોટા જે હોય શાર્ક ને વેલ, મોટી મોટી જાયન્ટ માછલીઓ વગેરે. અને આમ જોઈએ તો મનુષ્યો પણ 3 ઘાવના હોય છે, વધુમાં વધુ 3 ઘાવના. હા, તો એની પરાકાષ્ઠા ક્યાંક તો વિસામો લઈને બેઠી જ હશે ને, એટલે ક્યાંક તો એનો અંત આવતો હશે ને તરતમતામાં. છેલ્લે વ્યક્તિઓના જ્ઞાનમાં પણ ભિન્નતા જોવા મળે છે, ઓછા વધતાપણું. કોકને એક ગાથા આખા જોઈ કે કોકને વર્ષો જૂનું પણ યાદ રહે છે, એટલે યાદ થતી પાવરફુલ હોય. અને આપણને પોતાનો અનુભવ વિચારી ઘણી ચીજો એવી સાવ નાની 5-6 વર્ષની ઉંમરની કેટલી ઘટનાઓ યાદ આવતી હોય, કોઈને એનાથી પણ ઓછી 3-4 વર્ષની ઉંમરની ઘટનાઓ પણ કોઈક મને યાદ આવતી હોય. અને બીજું હમણાં કોઈને નામ પૂછીએ પાછું ને ભૂલી જઈએ, તમારું નામ શું કીધું, બીજી વાર પૂછવું પડે. એક જ વ્યક્તિની યાદ થતીમાં પણ ઘણો ફરક પડતો હોય છે, અને અલગ અલગ વ્યક્તિઓની અપેક્ષાએ તો ઘણો. કોકને વર્ષો જૂનું પણ યાદ રહે છે, અને કોક બપોરના શું જમ્યો હતો તે સાંજે ભૂલી જાય છે. શેનું શાક ખાધું બપોરે, વિચાર માથું ખંજવાડવું પડે. જ્ઞાનની જેમ દર્શનની બાબતમાં પણ તરતમતા જોવા મળે છે. કોઈ નજીકનું જ જોઈ શકે અને કોઈક દૂરનું પણ જોઈ શકે છે. કોઈક ઝીણા અક્ષર પણ વાંચી શકે છે, અને કોઈકને ચશ્માની જરૂર પડે છે. કોઈક વગર ચશ્મા આવ્યો, 80-90-100 વર્ષની ઉંમર હોય છતાં ચશ્મા ના આવ્યો હોય, છાપું પર ઝીણા અક્ષરનો વાંચી લે, હા એવા પણ હોય છે. અને કેટલાને જાડા જાડા કાચવાળા 8-10 નંબરના ચશ્મા પહેરવા પડે. હા, જો આ જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિમાં તરતમતા જોવા મળે છે. તો પરાકાષ્ઠાની જ્ઞાન શક્તિ અને પરાકાષ્ઠાની દર્શન શક્તિ ક્યાંક તો વિશ્રાંત થઈ જ હોય. ભગવાનના જ્ઞાન દર્શન કેવા છે, જેને સમય અને સ્થળનો પડદો નડે નહીં, 3 કાળ દેખાય, બરાબર, ભૂતકાળ, ભવિષ્ય, અનંત ભૂતકાળ, ભવિષ્યકાળ બધું દેખાય. સ્થળ પણ અધોલોક, ઉર્ધ્વલોક, તીર્છાલોક અને અનંત અલોક બધું દેખાય એકી સાથે. કર્મના આવરણો પણ, જેને ખાલી જગ્યાની 3 અક્ષર, જો જેને સમય અને સ્થળના પડલો નડે નહીં, અને કર્મના આવરણો જેને નડેમાં, નડે આવે આગળ એક અક્ષર ઉમેરી લો, એક અક્ષર નડેની આગળ એક અક્ષર ઉમેરો માત્ર, કન્નડે નહીં, બરોબર. કન્નડે એટલે હેરાન ન કરે, કન્નડવું, કન્નડ ગત્યા, કન્નડગત બહુ કરે છે એટલે હેરાન ગતિ. કાળની અસરથી પણ જે મુક્ત હોય તેવી અવિનશ્વર અને શ્રેષ્ઠ કક્ષાની જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ, એટલે કે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, આ પ્રભુના પ્રગટ હોય. દુનિયાની તમામ શક્તિઓ લબ્ધિઓને ખાલી જગ્યાનો અભિશાપ વળગેલો હોય છે. 4 અક્ષર, પહેલો અક્ષર વી, ગુજરાતીમાં વી અક્ષર પહેલો, 4 અક્ષર છે. દુનિયાની તમામ શક્તિઓ અને લબ્ધિઓને ખાલી જગ્યાનો અભિશાપ વળગેલો છે. વી વી વી, અને છેલ્લો અક્ષર તા. 4, તમે કેમ આમ વિશ્વમાં તો અડધો અક્ષર આવી ગયો. હું 4 કહું, તમે પૂરા 4 હશે, અડધો નહીં હોય એમાં. પહેલો અક્ષર વી, ચોથો વી અને તા, વિનાશિતા, અભિશાપ છે ને, અભિશાપ, કલંક. જગતની દરેક લબ્ધિ કે શક્તિ એકની બીજાનો અંત, વિનાશ થાય છે, કાયમ નથી ટકતી કોઈ શક્તિઓ કે લબ્ધિ હોય એમ. કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ હોવાથી આ બંને ભગવાનની આ બંને શક્તિઓ, જ્ઞાન અને દર્શન, એ કેવી છે, અવિનાશી અને પાછી શ્રેષ્ઠ. અપરિહય અને વર એટલે શ્રેષ્ઠ, વર એટલે વરદાન, વર એટલે પતિ, અલગ અલગ અર્થો છે. એમાં અહીંયા વર એટલે શ્રેષ્ઠ, અને અપ્રતિહત, કોઈથી હણાય નહીં, નાશ ન પામે, વિનાશ ન પામે, એવા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રભુના હોય છે. ક્ષયોપસમ ભાવની શક્તિ ગમે ત્યારે ચાલી જઈ શકે. આપણા જ્ઞાન દર્શન શક્તિ જે કાંઈ છે બધા ક્ષયોપસમ ભાવના છે.
માણસ ભણેલું ભૂલી જાય છે, જોયેલું પણ ભૂલી જાય છે, અને ગમે તેવી તીવ્ર યાદદાસ્ત હોય તેને પણ મૃત્યુ પછીના ભાવમાં નવેસરથી ભણવું પડે. આઈન્સ્ટાઈન જેવો વૈજ્ઞાનિક હોય, ગણિતજ્ઞ વગેરે, હા, એને બીજા ભાવમાં મનુષ્ય બને તો વળી એક કરે પાપડ શેક કરવું પડે, એટલે એકથી શીખવું પડે. એટલે ભણેલું આવું શીખેલું બધું ભૂલાઈ જાય છે. જે જાણે અને જોવે તેમાં પણ મર્યાદા નડે, લિમિટેડ જાણી શકે, લિમિટેડ જોઈ શકીએ છીએ. અતિન્દ્રિય બાબતો અંગે સૂક્ષ્મ અતિન્દ્રિયાથી આપણને ખબર નથી પડતી. ક્ષેત્ર અને કાળથી અવર્તમાનને સંપૂર્ણપણે જાણવા કે જોવા અંગે ક્ષાયિક બ્રાન્ડના જ્ઞાન દર્શન જ કામ લાગે. એટલે કે નાના વણીનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો હોય અને જે જ્ઞાન અને દર્શન પ્રગટ થયેલા હોય એને કોઈ મર્યાદા નડે નહીં. બાકી દુનિયાના બધા આપણા જ્ઞાન દર્શન વગેરે શક્તિઓ બધી મર્યાદિત છે. એટલે કે અપ્રતિહત જ્ઞાન અને દર્શનના ધારક પ્રભુના ચરણે હવે યાચના કરી, વિનંતી, હે સર્વજ્ઞ, બધું જાણે એને સર્વજ્ઞ કહેવાય, બધું જુએ એને સર્વદર્શી કહેવાય. મારા જ્ઞાન અને દર્શનની મર્યાદાને હું પૂરેપૂરું જાણી શકું. મારા જ્ઞાન, આપણું જ્ઞાન કુવાના ડેડકા જેટલું, અને છતાં જાણે તર્કો કરીએ કેટલા. અને એટલે જ આપનું જાણેલું એ જ મારું તત્વજ્ઞાન. આપ સર્વજ્ઞ છો, હું તો લિમિટેડ જાણનારો છું. તો કમસે કમ પછી જે સર્વજ્ઞ છે એના વચનો ઉપર શ્રદ્ધા તો રાખીએ. છતાં ભગવાનના વચનોમાં જે તર્કો કરે વગેરે. અને આપનું જોયેલું એ જ મારી જબાન. આપે જે કેવલ દર્શન દ્વારા જોયું અને કેવલ જ્ઞાન દ્વારા જાણ્યું એને જ હું મારી જબાનથી બોલું. એનાથી વિપરીત ક્યારેય પણ બોલવું નહીં, કે વિપરીત વિકલ્પો કે તર્કો કુતર્કો પણ કરવું નહીં. આપના જ્ઞાનનો જે વિષય તે જ મારી ખાલી જગ્યાનો વિષય. 2 આખા ને 2 અડધા અક્ષર. બોલો. હા, શ્રદ્ધાનો વિષય. એટલે કે ભગવાને જે જોયું, જાણ્યું અને પ્રરૂપ્યું એના ઉપર આપણે કમસે કમ શ્રદ્ધા તો રાખીએ. કારણ કે ભગવાને બધું જોયા જાણ્યા પછી પ્રરૂપ્યું છે. બધા દેશ કાળ જમાના જોયા જાણ્યા પછી જ પ્રરૂપ્યું છે. માટે આપણું કર્તવ્ય છે કે ભગવાનના વચનો કોઈ સૂક્ષ્મ હોય, કોઈ ઘણી બાબતો સૂક્ષ્મ હોય, અતિન્દ્રિય હોય, આપણે ન દેખાતી કે ન સમજાતી હોય તો પણ આપણે સમજીએ. આપણી બુદ્ધિ લિમિટેડ છે, પ્રભુનું જ્ઞાન દર્શન અનંત છે. માટે એમના વચનમાં મીન મેઘ પણ અસત્યને અવકાશ હોય નહીં. તમે સત્યમ નિઃશંકમ જમ જીણેહિમ ભવેયમ, તે જ સાચું અને શંકા રહિતપણે શ્રદ્ધા કરવા યોગ્ય છે કે જે જીનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલું છે. આટલી શ્રદ્ધા રાખીએ તોય ઘણું કામ થઈ જાય. આપનું જ્ઞાન અનંત અને અપ્રતિહત બની જાય તો પછી આપ સાક્ષાત કેવલી અને હું પણ ખાલી જગ્યા કેવલી. બોલો. ભગવાન સાક્ષાત કેવલી, આપણે પણ કેવલી. કેવા કેવલી? 2 અડધા ને 2 આખા અક્ષર. 2 અડધા ને 2 આખા અક્ષર. હમણાં તો જવાબ આવી ગયો એ જ શ્રદ્ધા કેવલી. હા, ભગવાન સાક્ષાત કેવલી. અને ભગવાનના વચનો ઉપર આપણે શ્રદ્ધા રાખીએ તો ભગવાન જે બોલ્યા હોય એ જ આપણે બોલી શકીએ, કહી શકીએ. એટલે આપણે શ્રદ્ધાથી કેવલી. પણ શ્રદ્ધા દુર્લભ છે આજના જમાનામાં વિશેષ પ્રકારે, જ્યાં લોજિક એ બોલબાલા ચાલે છે. તો આ અપડી રહે વર નાણ દંશણ ધરાણમ થયું. હવે આવે છે વિયટ છઉમાણમ. છદ્મસ્ત અવસ્થા જેમની વ્યાવૃત થઈ ચૂકેલી છે, નાશ પામી ચૂકેલી છે, એવા પ્રભુને નમસ્કાર હો. હા, હવે જો જરા અલગ શૈલીથી વાત કરે છે. ધારો કે તમને આવા કેટલાક વરદાન મળી જાય તો પ્રશ્ન પૂછે છે, કેવા વરદાન? કે હવે જીવનમાં તમને કોઈ પણ સમજો દેવતા પ્રસન્ન થઈ જાય અને તમને વરદાન આપી દે, કોઈ વિશિષ્ટ લબ્ધિદારી સાધુ પ્રસન્ન થઈ જાય, તમને આશીર્વાદ આપી દે, હવે જિંદગીમાં તમને ક્યારેય તાવ નહીં આવે. જાઓ તમે એટલે શરદીમાં ફરો, વરસાદમાં ભીંજાઓ, તમને ક્યારેય તાવ નહીં આવે, તમને ક્યારેય પણ પ્રેમજી બાપા ગળ પણ નહીં આવે. એવું વરદાન મળી જાય તો પ્રવીણભાઈ? હા, હા, કોઈ દેવતા કે કોઈ વિશિષ્ટ લબ્ધિદારી સંત દ્વારા વરદાન મળી જાય, હવે તમને ક્યારેય બુઢાપો નહીં આવે. તમને ન કે આમને કીયા આ 2 જણાને તો મજા પડી જાય ને. તમને ક્યારેય પણ દરિદ્રતા નહીં આવે, આશીર્વાદ. જાઓ, ગરીબી નહીં આવે ક્યારે પણ. તમને ક્યારેય પણ અપમાન વેઠવું નહીં પડે, કોઈની મજા લઈને તમારું અપમાન કરી શકે.
હા, તમને ક્યારેય પણ કોઈ ચીજ ભૂલી નહીં જાઓ. તમારી પર્સ કે કંઈ પણ એવું હોય ને તે ભૂલી નહીં જાઓ. આવા કેટલાક વરદાન મળી જાય તો આ બધા તો તરંગો છે. તો તરંગો જ કરવા હોય તો આવા શા માટે? એનાથી પણ હવે ઊંચા તરંગો કરીએ આપણે. ચાલો, તમને એવું કોઈ વરદાન આપી દે કે ભૂખ તરસ કે થાક નહીં લાગે. એક નથનીવાળા બાબા થઈ ગયા, યાદ હોય તો, ખ્યાલ હોય તો. ભગવા વસ્ત્ર પહેરતા હતા. 9 વર્ષની ઉંમરે 2 કે 3 દેવીઓ પ્રગટ થઈ ગઈ એના પુણ્ય યોગે, અને એને એવું વરદાન આપી ગઈ. પહેલાં તો કહ્યું અમારી સાથે ચાલવું છે, ચાલ ના પાડી. તો એને વરદાન આપી ગઈ. ત્યારથી માંડી 9 વર્ષની ઉંમરથી માંડી લગભગ 89 કે 90 વર્ષ સુધી જીવ્યા. હમણાં હજી 1-8 વર્ષમાં જ હમણાં જ કાલ ઓફ થયા છે. જિંદગીમાં ક્યારેય કાંઈ ખાધું પીધું હવા ઉપર જીવી શકતા હતા. ઘણા વૈજ્ઞાનિકો ડૉક્ટરોએ પણ પોતાની નિગરાની હેઠળ રાખીને પરીક્ષાઓ કરી એની વૈજ્ઞાનિક સાધનો દ્વારા. ખરેખર કાંઈ ખાતા પીતા નથી, હવાથી જીવે છે. બરાબર. નથનીવાલા બાબા અને બીજું નામ પણ હતું કંઈક, મૂળ નામ તો એ બોલાય છે. છાપાઓમાં આવ્યું હતું, ચિકાર તો પ્રચાર થયો હતો ફોટાઓ સાથે. એ અંબાજી પાસેના ગબ્બર પહાડમાં ત્યાં રહેતા હતા એ. તો એવું કોઈ વરદાન મળી જાય તો બસ ભૂખ તરસ તમને લાગે નહીં, છતાં અશક્તિ પણ ન થાય. એમ ખાવાની જરૂર ન પડે, પીવાની જરૂર ન પડે, થાક પણ ન લાગે, અશક્તિ પણ ન આવે. તો તમને ક્યારે વ્યાખ્યાનમાં તો ભલે, વ્યાખ્યાન સિવાય પણ વ્યાખ્યાનમાં પણ ક્યારેય બગાસા નહીં આવે, ક્યારે ઊંઘ નહીં આવે, ધોકા નહીં આવે. આવું વરદાન મળી જાય તો તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારની શારીરિક પીડા સતાવશે, ડૉક્ટર પાસે જવું જ નહીં પડે. તમને ક્યારેક માનસિક ચિંતા પણ પજવશે નહીં, કોઈ પ્રકારની ચિંતા હોય, બિલકુલ નિશ્ચિંત. તો કેવી મજા. ચાલો હજી આગળ વધીએ. તમને ક્યારેક ગુસ્સો નહીં આવે. કોઈ ગમે એટલું અપમાન કરે, ટીકા નિંદા કરે, ગાળો આપે, તમને ગુસ્સો આવશે જ નહીં. એકદમ શાંત મૂર્તિ, પૂર્ણ ગણના દરિયા. તમને ક્યારેય અહંકાર નહીં જાગે. કોઈ ગમે એટલા વખાણ કરે તો તમને અભિમાનનો અંશ નહીં પ્રગટે. તમને ક્યારેય પણ લાલચ નહીં જાગે કે આ મને મળી જાય તો સારું. તમને ક્યારેય પણ વિકાર નહીં આવે. તમને ક્યારેય કોઈ જાતની બીક નહીં લાગે. ગમે એટલું અંધારું હોય, સામે ભૂત પ્રેત હોય, ગમે તે હોય, તમને જરાય બીક નહીં લાગે. ગમે તો ગુંડો સામે તોય બીક નહીં લાગે. હજી આગળ વધીએ. ચાલો, તમને ક્યારેય કપડાની જરૂર નહીં પડે. કપડાં હોય તો વળી ધોવા મેલા થાય, ધોવાના ઝંઝટ ને ધોબીને કાંઈ કપડાની જરૂર નહીં પડે. તમને ક્યારેક ખોરાક કે પાણીની પણ જરૂર નહીં પડે. તો કેવી મજા. તો પછી આપણે અહીંયા રહીએ ને, જંગલમાં અત્યારે સાધના કરતા હોઈએ ને, આ પેટ વળગેલું છે એટલે બધું અહીંયા આવવું પડે છે. તમને ક્યારેય રહેઠાણની જરૂર નહીં પડે. રહેઠાણ કેટલું મોંઘા થઈ ગયા મુંબઈમાં. ભાડેના મકાને વાત હોય, કેટલા મોંઘા ભાડા છે. રહેઠાણની જરૂર નહીં પડે. તમને ક્યારેય વિટામિન એમની જરૂર નહીં પડે. વગર પૈસા તમારે આરામથી હાલશે બધું. હજી સંતોષ નથી. હજી આગળ વરદાન જોઈએ છે. કેટલા વરદાન આપી દીધા, હજી આગળ જોઈએ છે. આખી દુનિયાના ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના તમામ દ્રશ્યો તમને ઓનલાઈન દેખાશે સતત. આમ કોમ્પ્યુટરમાં તો તમારે ઘડી બદલાવી પડે ચેનલ, ત્યારે તમને બીજું દેખાય. અહીંયા તો બધી જ ચેનલો ઓનલાઈન સીધી ડાયરેક્ટ દેખાય દુનિયાભરનું ત્રણેય કાળનું. તમને ક્યારેય રાગ દ્વેષની કે હર્ષ શોકની કે રતિની કે ગમાની લાગણીઓ નહીં જાગે. દ્વંદ્વમાં નહીં અટવાવીએ. ઘડીક મેં ખલ્લા ને ઘડીક મેં બોઠા પાડતા, ઘડીક મેં રાજી ને ઘડીક મેં નારાજ, ઘડીક મેં મૂડ વે ને ઘડીક મેં મૂડ આઉટ થઈ ને ઓફ થઈ ને અડો નવે, કાયમ ફ્રેશ. અરે આગળ તમને ક્યારેય મરવું નહીં પડે. બોલો, ક્યારે અમર બની ગયા તમે. ના, આ કોઈ કલ્પના નથી, તરંગ નથી, તુક્કો નહીં, પણ ખરી નક્કર અને સુપર વાસ્તવિકતા છે. આવા વરદાન મળી શકે છે. બોલો, જોઈએ છે? આવી સ્થિતિ જોઈએ છે? પહેલાં નક્કી કરો. અહીંયાથી બોલો છો, ઓળથી બોલો છો. હજી હૃદયને નાભીમાંથી રણકો ઉઠે તો ખરું. જીવની છદ્મસ્ત દશા એટલે કે ઘાતી કર્મ સહિત અવસ્થા ખરી પડતાની સાથે વિયટ સૌ માણસ થઈએ એની સાથે જ આ બધા જ એલાઉન્સીસ એટલે બધા વરદાન, હા, તેને સાધનાની ખુશાલીમાં જાણે ધર્મમાં સત્તા તરફથી મળે છે. ઓહ, તમે આવા કર્મોને ખપાવી નાખ્યા, લેવો તમને આ બક્ષિસ ઇનામ. એકી સાથે આટલા બધા ઇનામ આપી દે છે.
કેટલાય વર્ષોથી ક્રિમિનલ પ્રોસિજર્સમાં અટવાયેલી કોઈ વ્યક્તિને અચાનક સર્વોચ્ચ અદાલતમાંથી ખાલી જગ્યા મળે તો બે શબ્દ છે જેના ઉપર કેસ ચાલતા હોય ગંભીર એકદમ. એટલે અંગ્રેજી શબ્દ છે બે, એ નહીં બે શબ્દ છે એક નહીં. ભાવ એ છે એનો લીવ જેવો છે પણ શબ્દ બે છે ઇંગ્લિશમાંથી પાછું. હા, કેટલાય વર્ષોથી ક્રિમિનલ પ્રોસિજર્સમાં અટવાયેલી કોઈ વ્યક્તિને, એટલે કેસ ચાલતા હોય લોઅર કોર્ટ હાઈકોર્ટમાં ગયા હોય વર્ષો, સુપ્રીમ કેટલા વર્ષો વીતી ગયા અને એને અચાનક સર્વોચ્ચ અદાલતમાંથી આમ આમ આ શબ્દ ભાવ એ જ છે પણ એને માટે પ્રોપર બે શબ્દો વપરાતા હોય છે જે સર કોર્ટે એને આ આપી દીધી. તમે બધા શબ્દ સાંભળ્યા પણ હશે, અત્યારે અટકે છે. તેથી લાઈટ ક્લીન, આગળ બોલો ક્લીન ચીટ. સાંભળ્યા નથી સાંભળ્યા? લગભગ ઘણા બધા સાંભળ્યા છે. ક્લીન ચીટ એટલે આમ છુટકારો, રજા, તમે નિર્દોષ છો, તમે બિન ગુનેગાર એવું સુપ્રીમ કોર્ટ કહી દે. હવે એની ઉપર તો કંઈ છે નહીં તો કેવું હાશ થાય. તેના નામ સાથે સંકળાયેલા કેટલાય કલંકો કાયમ માટે એનાથી અડગા થઈ જાય. પહેલાં તો લોકોને શંકાની નજરે ને જોતા હતા, એ સરકાર સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થઈ ગયો એટલે હવે બધા જે કલંકો હતા બધું દૂર થઈ ગયું. તેમ કર્મ સત્તાની કોર્ટના આ મુજરીમને અચાનક નિર્દોષ જાહેર કરાયા. એના જેવી આ ઘટના આત્માના અનંતકાલીન ઇતિહાસમાં અસાધારણ છે. ફરીથી બરાબર, આપણે બધા કર્મ સત્તાની કોર્ટના મુજરીમ એટલે ગુનેગાર છીએ. અત્યારે કેસ ચાલી રહ્યો છે આપણા ઉપર, એમાં ધર્મ મહાસત્તા જાણે કે બસ કહી દે નિર્દોષ છો જાઓ, તમે છોડી મૂકવામાં આવે છે. હા, તો કેવી મજા. આ ઘટના એટલે ભવચક્રની સર્વશ્રેષ્ઠ અને અસાધારણ ઘટના. દક્ષિણ ભારતના ભૂસ્તરીય સંશોધનોના અંતે જ્યારે કોલાર ફિલ્ડમાં સોનાની ખાણો શોધી કઢાઈ ત્યારે કેટલો આનંદ થયો છે. હવે અલગ અલગ 4-5 દૃષ્ટાંતો આવે છે પોઝિટિવ, આવું થયું હશે ત્યારે કેટલો આનંદ, આવું થયું ત્યારે કેટલો આનંદ થયો હશે, એમ કરી આગળ પછી ઉપસંહાર કરશે. ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જમીન તલે તેલનો અખૂટ જથ્થો ઉપલબ્ધ થયો ત્યારે કેટલો આનંદ થયો હશે. મહામારી અને આ કોરોના વગેરે મહારોગો સામે કવચ બનતી કોઈ રસી શોધાય ત્યારે કેટલો આનંદ થયો હશે તે દેશના વડાપ્રધાનો વગેરેને અથવા આખી માનવ જાતને. લીવર, કિડની, હાર્ટના વાલ્વ અને આંખના કોર્નિયા જેવા સેન્સિટિવ ઓર્ગન્સનું રિપ્લેસમેન્ટ કરતી ટેકનોલોજી વિકસે ત્યારે કેટલો આનંદ થાય. હાર્ટ બદલી શકાય, કિડની બદલી શકાય, લીવર બદલી શકાય વગેરે. હા, પણ એના કરતાં અને દરિયાના ખારા પાણીમાંથી મીઠું પીવાલાયક પાણી બનાવતો પ્રથમ પ્રયોગ સફળ બને તો કેટલો આનંદ થાય. હમણાં કેટલો આનંદ થયો હશે કેટલાકને. એના કરતાં પણ મુઠ્ઠી ઊંચેરી ઘટના એ છે, આ બધામાં જનરલી પ્રજાને આનંદ થાય. એના કરતાં પણ મુઠ્ઠી ઊંચેરી ઘટના શું છે કે જ્યારે કોઈ સાધક તેના પોતાના આત્મામાં પૂરાયેલા અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરેના વૈભવને પ્રગટ કરે. સોનાની ખાણ મળી આવે, કેટલો હીરાની ખાણ ઓચિંતી સુધારે કેટલો આનંદ થાય. એના કરતાં પણ તો જળ છે આકર કેન્દ્રીય, ત્યારે આ તો આત્માના અનંત ગુણો પ્રગટ થાય અને પોતાની અક્ષય અરૂપી અવસ્થાનો પૂરેપૂરો કબજો મેળવી લે. સફળતાના ક્ષેત્રે આ સર્વોચ્ચ સફળતા, ઉપલબ્ધિના ક્ષેત્રે આ સર્વોચ્ચ ઉપલબ્ધિ. પ્રભુની છદ્મસ્ત દશા પરવારી તે પછીની દશા પર ખાલી જગ્યા જઈને સ્તવના કરાય છે. પરવારી, પરવારી, જો પ્રભુની છદ્મસ્ત દશા પરવારી એટલે કે દૂર થઈ ગઈ, તે પછીની દશા પર વારી થઈને સમજે. પરવારી છૂટું પડ, પર અને વારી, ત્યાર પછીની દશા પર વારી એટલે કે ઓવારી જઈને સ્તવના શું કરાય છે.
છદમસ્ત દશાથી પાછા ફરી ગયેલા હે પ્રભુ, એટલે કે વિયટ છઉમાણ, એવા પ્રભુ આપને નમન હો. એક જ લેખકે બંનેમાં અલગ અલગ રીતે આ એક જ વિશેષણનું કેવું સુંદર વિવેચન કર્યું. હવે આવે છે 8 વિશેષણો ભેગા. આ તો 2 થયા, હવે 8 વિશેષણો ભેગા. હા, બબ્બે વિશેષણોનું 4 જોડકા. કયા? જીણાણમ, જાવયાણમ, તિન્નાણમ, તારયાણમ, બુદ્ધાણમ, બોહયાણમ, મુત્તાણમ, મોહયાણમ. અને વર્ધમાન સક્રસની અપેક્ષા કહીએ તો જીનાય, જાપકાય, તીર્ણાય, તારકાય, બુદ્ધાય, બોધકાય, મુક્તાય, મોચકાય. એટલે કે જીણાણમ જાવયાણમ એટલે શું થાય? કેટલો પ્રેમરાજ બોલશો? જીણાણમ જાવયાણમ એનો શું અર્થ? ભાઈઓમાંથી કોણ બોલશે? જીણાણમ. મૂલચંદભાઈ બોલશો? જીણાણમ અને જાવયાણમ. કોઈને બધાનું મૌન, પિન ડ્રોપ સાયલન્સ. હા, આ બાજુથી કોણ બોલશો? જીણાણમ અને જાવયાણમ. બોલો. જાણે છે ને? બોલો, કોક તો બોલો, કોક તો બોલો. રોજ કેટલી વાર બોલીએ ડેરાસરમાં, પ્રતિક્રમણમાં, આ બધા નમોથોણમ. અને એનો અર્થ પેલા શું હશે જાણવાની ક્યાંય તસ્દી લીધી નથી. અર્થવાળી ચોપડીઓ ઘણી તો મળે જ છે. જીણાણમ એટલે જીતનારા. નમો જીણાણમ, જેમને રાગદ્વેષાદીને જીતી લીધા એટલે જીન કહેવાયા, એમને નમસ્કાર થાવ. તો ભગવાન જીણાણમ પણ છે એટલું નહીં, જાવયાણમ એટલે જીતાડનારા. પોતે જીત્યા રાગદ્વેષાદીને એટલું જ નહીં, આપણને જીતાડનારા છે, જીતવામાં મદદ કરનારા છે. બરોબર? શાસનની સ્થાપના કરવા દ્વારા, અનેક ઉપાયો બતાવવા દ્વારા તમે પણ આવું કરશો તો તમે પણ અમારી જેમ રાગદ્વેષને જીતી શકશો. હવે તિન્નાણમ અને તારયાણમ. તિન્નાણમ એટલે પોતે તરી ગયેલા, બીજાને તારનારા. હવે અહીંયા ખ્યાલ કરજો, તિન્નાણમાં ડબલ નથી, તિન્નાણમ બોલવું જોઈએ. તિન્નાણમ નહીં, પણ જીણાણમમાં અણ સિંગલ છે, ત્યાં જિન્નાણમ નહીં બોલો. ઘણા એમ બોલે જિન્નાણમ, જાવયાણમ, તિન્નાણમ, તારયાણમ, તો આ અશુદ્ધ થાય છે. જિન્નાણમ નહીં પણ જીણાણમ, ણ સિંગલ, ડબલ નથી. જીણાણમ, જાવયાણમ અને તિન્નાણમમાં ન ડબલ, તિન્નાણમ, તારયાણમ, પોતે તર્યા આપણને તારનારા. પછી બુદ્ધાણમ, બોહયાણમ, પોતે બોધ પામ્યા કેવળ જ્ઞાન રૂપી અને આપણને બોધ પમાડનારા. ભગવાન સ્વાર્થી નથી, આપણને પોતાના જેવા બનાવવા ઈચ્છે જ છે. જેમ કે છે હા, દુનિયાની કોઈ પણ કંપની હોય, કોઈ નવું પ્રોડક્ટ બનાવે, એની ફોર્મ્યુલા હોય ને એકદમ ગુપ્ત રાખે છે. પોતાની મોનોપોલી બાબતમાં રાખવા માટે પોતે જે નવી ચીજ બનાવી છે કઈ રીતે બની શકે, એની શું પ્રોસેસ છે, એકદમ ગુપ્ત રાખે, જેથી કરીને બીજી કોઈ કંપની એ પ્રોડક્ટ ન બનાવી શકે અને પોતાનો માલ એક તરફી રીતે ખૂબ ધૂમધામથી વેચાય. એટલા માટે દરેક કંપનીઓ પોતાના માલની પ્રોડક્ટ એની પ્રોસેસ જે હોય એકદમ ગુપ્ત રાખે. ક્યાંક તો સાંભળ્યું છે, વાંચ્યું છે કે પહેલાંના એવા કારીગરો હતા, વીંટીમાંથી આખો તાકો નીકળી જાય એવી મલમલ જેની ઢાકાની વખણાથી લગભગ, પણ આ કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા. પછી હવે બીજે ક્યાંય આવીને જોડો ન જડે એટલા માટે. તો ભગવાન એવા નથી. ભગવાન તો પોતાની પ્રોસેસ ખુલ્લી, શું કે ફોર્મ્યુલા અને પ્રોસેસ બધી ખુલ્લી મૂકી દીધી કે અમે જે સ્થિતિને પામ્યા છીએ તમે બધા પણ જલ્દી એ સ્થિતિને પામો, અને એને માટેની આ પ્રોસેસ છે. બધું વિગતવાર શાસ્ત્રોમાં વર્ણવી દીધું છે. અને મુક્તાણં મોહગાણ, મુક્તાણં એટલે પોતે મુક્ત થયા કર્મ બંધનોથી અને આપણને પણ મુક્ત કરાવનારા છે. બસ હવે આપણે જરા વિશિષ્ટ શૈલીમાં એનું વિવેચન જોઈએ. ફાગણ સુદી 13ની છગાવની યાત્રા માટે નીકળેલા સુમનલાલને કોઈ ધર્મશાળામાં રૂમ ન મળી. નામ તો XYZ કોઈ એવી જ અવસ્થામાં રહેલા, એટલે કે જેને પોતાને પણ નથી મળ્યું રહેવા માટે, એના ગામના મિત્ર એક ઓટલા ઉપર બેઠા, એને પણ રૂમ નહોતું મળ્યું. એણે સાથ દઈને કહ્યું કે ઠેકાણું ન પડે તો અહીં આવી જજો. પોતાનું ઠેકાણું પડ્યું નથી અને ઓલાને કહે છે ઠેકાણું ન પડે અહીંયા આવી જજો. બધું ઉધાર ને અધરે અધર. બીજો દાખલો, છન્નાલાલ
પહેલાં સુમનલાલ હવે છન્નાલાલ આવ્યો. રસ્તા પરથી જઈ રહ્યા છે. રસ્તે ભૂલો પડેલા હતા. હવે એમણે મંછાલાલને ચાલતા જોઈને એની સાથે થઈ ગયા. બરાબર, છન્નાલાલ પોતે રસ્તો ભૂલી ગયા હતા. થોડાક આગળ જતા જોયું મંછાલાલ જાય છે, એને ભેગા થઈ ગયા. ત્યાં તો મંછાલાલે રસ્તો પૂછ્યો. હા, એને એમ કે આ રસ્તો મને બતાવશે. એને પેલી એને સામે પૂછ્યો રસ્તો. જવાબ મળ્યો, શેનો રસ્તો? અહીં 6 કલાકથી તો ફરી રહ્યો છું, હજી જડ્યો નથી મને. પોતે ભૂલેલો એ બીજાને માર્ગ ક્યાંથી બતાવી શકે? પોતાનું ઠેકાણું નહીં, બીજાનું ઠેકાણું ક્યાંથી પાડી શકે? એમ કહેવા માગે છે આ દૃષ્ટાંતો દ્વારા. પોતે જે જીત્યો ન એ આપણને જીતાડી શકે, પોતે તર્યો ન તો બીજાને તારી શકે. હા, પોતે બોધ પામ્યો હોય તો બીજાને પોતે અભણ હોય ને બીજાને ભણાવી શકે. પોતે બંધનમાં હોય બીજાને મુક્ત કરી શકે ન કરી શકે. એટલા માટે આ દાખલા આપે છે. ત્રીજો દાખલો, કાકા પૈસા આપો ને, ખરીદી કરવી છે. બેટા, ખરીદી માટે તો બુદ્ધિ જોઈએ. તો કાકા જવાબ આપે, પૈસા આપવા નથી ને એટલે બાનું બતાવે છે કે ખરીદી માટે તો બુદ્ધિ જોઈએ. આ કે બરાબર છે, પણ તમારી પાસે જે હોય તે જ મંગાય ને. એનો મત તમારી પાસે બુદ્ધિ નથી, તમારી પૈસા છે ખાલી, બુદ્ધિ નથી. હા, એ પોતાની પાસે બુદ્ધિ નથી ને ઓલાને કહે છે બુદ્ધિ જોઈએ. તો જે સ્વયં રસ્તો જાણતો નથી તે બીજા પથિક એટલે મુસાફરોને માટે ભોમિયો કઈ રીતે બનવાનો? જે સ્વયં ઠેકાણે પડ્યો નથી એ બીજાને ઠેકાણે શું પાડવાનો? જે સ્વયં બુદ્ધિશાળી નથી એ બીજાને બુદ્ધિ શું આપવાનો? બરોબર. તો ભગવાનના જાપક એટલે જીતાડનાર, તારનારા, બોધક બોધ પમાડનારા, મોચક એટલે મુક્ત કરાવનારા, આ ચારેય વિશેષણો જન આકર્ષક, લોકોને આકર્ષે. ખાલી પોતે કોઈ માણસ શ્રીમંત બની ગયો હોય, બાકી આપતું કોઈને કશું ન હોય તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બને. શ્રીમંત હતું એના ઘરનો, આપણને શું લોકો એમ જ વિચારે ને મોટે ભાગે. હા, શ્રીમંત સાથે ઉડાર હોય તો લોકોને આકર્ષણ થાય. એટલે ભગવાન માત્ર શ્રીમંત નથી, ઉડાર છે પાછા. પોતાના જેવા બધાને બનાવી રહ્યા છે. અજીતનાથ ભગવાનના સ્તવનમાં ભક્ત કવિ શ્રી મોહન વિજયજી મહારાજે આ જ વાત કરી છે. જે કલાપૂર્ણ સૂર્ય આચાર્ય ભગવાનનું સ્પેશિયલ તવન હતું અને એ લીટી પણ સ્પેશિયલ હતી. વારંવાર 10-15 વાર એક શબ્દને મમડાવતા હતા. એ કયો શબ્દ બોલો? તારકતા તુજ માહેરે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીન દયાળ જો, તુજ કરુણાની મેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ રે, પ્રીત રડી બંધાણી રે અજીત જીણંદ શું. આ એમનું હોટ ફેવરેટ સ્તવન, એકદમ પરમપ્રિય સ્તવન. રોજ બોલે દેરાસરમાં ત્રિકાળ જાય દેવવંદન કરવા આ સ્તવન. અને એની પણ અમુક પંક્તિઓ તો 10-15 વાર તારકતા, શબ્દ ખાલી તારકતા 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 10-15 વાર બોલે. શિષ્યો પણ એ રીતે ભેગા ઝીલાવે. તુજ કરુણા પ્રભુ કરુણા, તુજ કરુણા પ્રભુ કરુણા, તુજ કરુણા પ્રભુ કરુણા, આ શબ્દ પણ વારંવાર રિપીટ કરે. તો ભગવાન તરી ગયા છે, તેથી પણ વધુ તો શું છે? ભગવાન તારનારા છે. આ શબ્દોનું આકર્ષણ છે. ખાલી તરી ગયા, જીતી ગયા, બોધ પામી ગયા કે મુક્ત થઈ ગયા, એનાથી આપણે એટલું આકર્ષણ ન થાય એટલું ન થાય કે હવે એ થઈ ગયા અને લાભ થયો. આપણને શું? આપણને પણ એવા જ બનાવવા માટે ઈચ્છે છે. એ માટેનો માર્ગ, આખું પ્રોસેસ બધું બતાવી ગયા છે. દુનિયાના ગમે એવા ઉદાર શેઠ હોય ને, કોઈ પોતાના સેવક ઉપર ખુશ થઈ જાય, વર્ષોથી કામ કરતો હોય મુનિ, શરૂઆતમાં બોનસ આપે 1-2 મહિનાનું, બરાબર, પછી ક્યારેક થોડો પગાર વધારો કરી આપે, ક્યારેક કદાચ ધંધામાં 2 આના 4 આના જેવો ભાગ આપે અને ભાગીદાર બનાવે, પાર્ટનર બનાવે. પણ જો એમને ખબર પડે કે આ પણ મારા જેવો શેઠ બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે, તો એને મોટે ભાગે પાણી પકડાવી દે, છૂટો કરીને કંઈ ને કંઈ બાનું કાઢીને એને છૂટા કરી દે. એટલે ઈર્ષ્યા તત્વ એવું છે. આપણા બરાબર કોઈ વેપારી પણ હોય, એક વર્ષોથી જૂની પેઢી જામેલી હોય અને બીજો નવો સવો આવ્યો હોય,
એ જો આગળ વધતો દેખાય તો સ્વાભાવિક શું થાય, ઈર્ષ્યા થાય ને, પછી એની ટીકા ટિપ્પણી કરવાનું મન થાય, એના ગ્રાહકો કેમ છટકી જાય, એને માટે પેતરા રચ્યા, બધું થાય. પણ એક આ જગત છે પરમાત્મા એવા ઉદાર છે, હા, કે એ દરેક પોતાના સેવકને કાયમ માટે સેવક રહેવા દેતા જ ઈચ્છતા જ નથી. એ પણ મારા જેવો જ હરિહંત કે સિદ્ધ પરમાત્મા બની જાય એવું અંદરથી પોતે ઈચ્છે છે અને એનો રસ્તો પણ પાછો બતાવે છે. કરોડપતિ વ્યક્તિ માટે શ્રીમંત શબ્દ ચોક્કસ પ્રયોજી શકાય, પણ તે વ્યક્તિને માટે ખાલી જગ્યા શબ્દ વાપરી શકાય કે કેમ તે નક્કી નહીં. કયો શબ્દ? ઉદાર. એટલે કે શ્રીમંત હોય પણ દરેક શ્રીમંત ઉદાર જ હોય એવું જરૂરી નથી. થોડાક હોય ઉદાર, બાકી બધા ઉદાર. નરેન્દ્રભાઈ યાદ આવે ને આપણે અહીંયા, એના જેવા ઉદાર બધા ક્યાંથી કાઢવા? તો શ્રીમંત શબ્દ પણ તિજોરી જેવું પોઝેશન પણ હોઈ શકે. તિજોરી પૈસાને સાચવી રાખવી પડે, એવી રીતે પૈસા માત્ર સાચવી બેંકમાં, સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ત્યાં પડ્યા ન પોતાને કામ આવે ને બીજાને કામ આવે. શ્રીમંત શબ્દ કરતાં ઉદાર શબ્દ વ્યક્તિની ઓળખને વધુ સારો ઓપ આપે છે. ગરજે ઘણા પણ હરશે નહીં એવા વાડલો બફારા સિવાય શું આપે? ગરમી થાય હોય લાભ ન થાય પ્રજાને. ત્યારે બારે ખાંગે વરસતા વાડલા પૃથ્વી માટે કેવા રૂપ બને છે? આશીર્વાદ રૂપ બને છે. પાણીમાં પાષાણ તરી શકતો નથી, તે ડૂબી જાય. તિન્નાણમ તારયાણમ માટે કહે છે. પહેલો હતો જીર્ણાણમ જાવયાણમ, હવે તિન્નાણમ તારયાણમ. પાંદડું પાણીમાં તરી શકે છે ખરું, પણ અન્યના તરણ માટે નિમિત્ત બની શકતો નથી, વજન ન પકડી શકે. ત્યારે કાષ્ઠ એટલે લાકડું સ્વયં પોતે તરે છે અને અન્યને તરવા માટેનો આધાર પણ બને છે. તો પ્રભુની તારકતા તેમને આવી ઉત્તમ કક્ષામાં સ્થાન આપે છે. લાકડાની સ્ટીમર કે નૌકા કે વહાણ જેવા છે પ્રભુ, પથ્થરની નાવ જેવા કે આ પાંદડાની નાવ જેવા નથી. નૌકામાં જે સ્થાન નાવિકનું છે, બસમાં જે સ્થાન ડ્રાઈવરનું છે, પ્લેનમાં જે સ્થાન પાયલોટનું છે, એના કરતાં પણ અગત્યનું સ્થાન આપણા જીવનમાં કોનું છે? ભગવાનનું કે પ્રભુનું છે. આપણે એવું સ્થાન આપ્યું છે કે કેમ ખબર નથી. હવે પ્રાર્થના કરીશું ભગવાનને, હે તારક, પોતાની પાસે હોય તેમાંથી થોડુંક આપનારા ઘણા મળશે. પોતાની પાસે હોય, કરોડ હોય તો અવસરે 1000 કે લાખ કદાચ આપે, બરોબર. પોતાની પાસે હોય એમાંથી ઘણું આપનારા બહુ થોડા મળશે. પોતાની પાસે હોય એમાંથી ઘણું આપનારા થોડા મળશે. પણ પોતાની પાસે હોય તે બધું જ આપી દેનારા તો ખાલી જગ્યા સિવાય 3 અક્ષર કેવું હોય તો કોઈ ન મળે. ખાલી જગ્યા સિવાય કોઈ ન મળે. પ્રભુને કહીએ કે આપના સિવાય, પ્રભુ આપના સિવાય બીજા કોઈ ન મળે. તો આપનો વિનિયોગ અમારું પ્રણિધાન બની રહ્યો. પ્રણિધાન એટલે એકાગ્રતાપૂર્વકની પ્રાર્થના પ્રભુને કે પ્રભુ આપની પાસે જે કૃપા કરી અમને, આપ તો ઉદાર છો, બહુ બધું જ આપી દેનારા છો. તો ભગવાન ઢીલ શાને કરો છો? વહેલું મોડું આપવું તો શાને ઢીલ કરાય? સ્તવનની પંક્તિ આવે છે આવી. આખર તો તમારે દેવું તો પડશે ભગવાન, તો શા માટે મને ટટડાવો છો, કરગડાવો છો? આપી દો ને, જલ્દી કરો ને. આ ભક્તની ભાષામાં કહે છે, ભક્તિની. તો આ થયું જીર્ણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ ગોહયાણમ મુત્તાણમ મોહગાણમ. પણ હજી 5-7 મિનિટ છે. ઘડિયાળ કે છે વાંધો નથી થોડોક, બરાબર ને? તો હવે આપણે વળી પાછા આ જ વિશેષણોને અને હા હા ભલે ને 11 વાગે આવશે લગભગ. બોલું હે 12:15 હા, એટલે બપોરનું વ્યાખ્યાન આપણે અહીંયા રાખશું 3:30 થી 4:30. હવે થોડાક વ્યવહારિક જીર્ણાણમ જાવયાણમ આ વિશેષણો માટે જ થોડાક પહેલાં વ્યવહારિક ઉદાહરણો આપે છે. જાપાનમાં આવેલા ભૂકંપમાં એક ઓલામાં પણ દ્રષ્ટાંતો હતા જ અલગ અલગ. હવે આ પાછા અલગ રીતે પાછા દ્રષ્ટાંતો આપે છે. જાપાનમાં આવેલા ભૂકંપમાં એક મકાન ધરાશાયી બન્યું. જાપાનમાં અવારનવાર ભૂકંપ ધરતીકંપો આવે, પણ એ જે મકાન ધરાશાયી બન્યું ને કેવું હતું?
એ મકાનમાંથી ભૂકંપની આગાહી થતી હતી જેથી લોકો બચી શકે. લોકોને બચાવનારું પોતે જ પડી ગયું. બરાબર. એક ખ્યાતનામ હાસ્ય કલાકાર ભયંકર ખાલી જગ્યામાં સરકી ગયો. હા, ડિપ્રેશનમાં. બધાને હસાવતો હતો અને પોતે ડિપ્રેશનમાં. ભગવાન એવા નથી, પોતે બીજાને તારે એમ નહીં, પોતે તરે, પોતાનું દિવાળું કાઢીને નહીં. પરોપકાર પણ પહેલાં સ્વોપકારને અકબંધ રાખીને કરવાનું કહીશ ભગવાને. તમે પરોપકાર એવી રીતે ન કરો કે તમારે પોતાનું દિવાળું નીકળી જાય. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો ન અપાય ને, એવી કહેવત છે કે નહીં? ઘરના સભ્યોને પહેલાં સંતુષ્ટ કરો અને પછી બીજાને ઉપર પણ ભલે પરોપકાર કરો. લગ્નોત્સુક યુગલોના કુંડલી મેળ ચકાસતા એક પ્રખર જ્યોતિષીની દીકરીના ખાલી જગ્યા થયા. છૂટાછેડા માટે લગ્ન વિચ્છેદ. ચાલો, પોતે બીજાની કુંડલી મેળવી આપે અને પોતાની દીકરીને જોશ બરાબર જોઈ ન શક્યો, તેના છૂટાછેડા થઈ ગયા. હજી એક દાખલો આવો. ડોલર છાપીને જીવતું અને ડોલરના ડબડબાથી દુનિયાના અર્થક્ષેત્રમાં રાજ કરતું કોણ? અમેરિકા. સ્વયં અબજો ડોલરના દેવામાં અટવાઈ ગયું છે. બધાએ દ્રષ્ટાંતનો સાર સૂર એક જ પ્રકારનો છે. બીજાનું કરવા ગયા પણ પોતાનું બેંકે બેઠા સી બોધ દે મેં પેંડ જો ઓલે કે પણ લાગુ પેલા થોડો દેકે બેઠા સી બોધ દે મેં પણ પેંડ જો ઓલી એટલે પેંડ જો ઓલાય જો ના હકીકતમાં પોતાની સાધના અકબંધ રાખીને જેટલો પરોપકાર સહજપણે થઈ શકે એટલો કરવાનો. ભગવાને શું કર્યું? પહેલાં પોતે સાધના કરી, જંગલમાં ચાલ્યા ગયા, સમાજથી પર થઈને એવું જ્ઞાન પ્રગટ્યું. પછી જ સમાજમાં આવીને રોજ 6 કલાક દેશની ધારાઓ આવી. ચાલો હજી પણ એક દાખલો લઈ લઈએ. દેશની ટોચની ગણાતી સોલિસિટર ફર્મમાં પણ લીગલ બેટલ ચાલતી હોય છે. આપસમાં અંદર બેટલ એટલે લડાઈ, યુદ્ધ જેવું. ક્યારેક રસોઈઓ ભૂખે મરે છે, બીજાને રસોઈ કરી જમાડે છે ને ક્યારેક એવું પડે પોતે કાંઈ બચ્યું નહીં, સાવ ખલાસ, પોતે ભૂખ ક્યારેક બને ભલે. છાપા વેચવા વાળો કેવો હોય છે ઘણી વાર? હા, એટલે કે નિરક્ષર. હા, બધા દુનિયાભરની ખબરો પહોંચાડે છે છાપા, પોતે છાપાનો અક્ષરો છાપાનો છ વાંચી શકતો નથી. કંડોઈને ડાયાબિટીસ હોઈ શકે છે. ડૉક્ટર પણ ખાલી જગ્યા પડી શકે છે. 2 અક્ષર કેવું હોય તો માંડા. વકીલને પણ શેની જરૂર પડે? ક્યારેક બીજા વકીલની જરૂર પડે છે. આખા ગામને ધિરાણ કરતી બેંક પણ શું કરી શકે છે? ક્યારેક 4 અક્ષર હોય તો, એના માટે 4 અક્ષર શબ્દ હોય તો ઉઠમણું ઉઠી જાય બેંક. નદીનો પટ પણ 2 અક્ષરનો હોઈ શકે છે ક્યારેક, સૂકો અથવા કોરો. ત્યારે પ્રભુની જીત, જીણાણ, પ્રભુની ઉપલબ્ધિ તરી જાય. પ્રભુનું જ્ઞાન એટલે બુદ્ધાણ અને પ્રભુની મુક્તિ એટલે મુક્તાણ. એ દરેક સિદ્ધિને વિનિયોગનું વરદાન મળ્યું છે. પહેલાં પોતે આ બધું સિદ્ધ કર્યું અને પછી જગતના કરોડો જીવોને એ આપી રહ્યા છે. વિનિયોગ એટલે આપવું. પ્રભુ માટે ગર્વથી કહી શકાય. શું કહી શકાય આપણે? નહીં સૂરજ, ભગવાન તમે સૂરજ નથી પણ શું છો? કોણ છો? સૂરજને જન્મ આપનારી કોણ? પૂર્વ દિશા તમે. હા, આખા જગતને સૂર્ય પ્રકાશ આપે છે કે સૂર્યને પણ જન્મના આપના પ્રગટ કરનાર પૂર્વ દિશા તમે સાક્ષાત જાણે છો. રાગાડી શત્રુઓને જીતનારા પ્રભુ મહામલ્લ છે અને બીજાને પણ તેવા વિજેતા બનાવે છે. ભવસાગરના તીરે પહોંચેલા પ્રભુ સમર્થ તરવૈયા છે અને અન્યને તરવા માટે પણ ભરોસા પાત્ર 2 અક્ષરની પણ છે. નાવ અથવા નૌકા. જ્ઞાનથી સમૃદ્ધ પ્રભુ અન્યને જ્ઞાન પીરસતી એક જીવંત 4.5 અક્ષરની છે. લાઇબ્રેરી છે. વાહ! પ્રશ્ન પૂછાયો નથી, જવાબ હાજર નથી. કેડ મુક્ત થયેલા પ્રભુ અન્યને સંસારની કેડમાંથી છોડાવનારા 3 અક્ષરના છે. પહેલો અક્ષર મ. કેડ મુક્ત થયેલા પ્રભુ અન્યને પણ સંસારની કેડમાંથી છોડાવનારા 3 અક્ષરના છે. મસીહા. ભક્તામર સ્તોત્રના પાઠથી શ્રી માંતનસુરી મહારાજા જંજીર મુક્ત થયા હતા. પ્રભુ સ્વયં એક ભક્તામર સ્તોત્ર છે જે આપણા સૌની
ખાલી જગ્યા જંજીઓ 2 અક્ષર ને તોડી શકે. લાખ દિવસો 2 જ અક્ષર, 2 શબ્દો નહીં, 2 અક્ષર. મોહ અથવા કાંડો માત્ર મીંડી જોડાક્ષર વગરનો શબ્દ કેવો હતો 2 અક્ષરનો? કઈ જંજીર? આ બધું ભવ જંજીર એને તોડી શકે. અહો સામર્થ્યમ સમર્થને નમન પ્રભુ, અમારી પાસે જે પણ સારું હોય તે માત્ર અમારું ન રહેતા ખાલી જગ્યાનું બને, બધાનું અથવા સૌનું. બરાબર? ભગવાન જો છે પોતાની પાસે જે તો બધાને આપ્યું ને, તો એમના ભક્તને સેવક આપણે. તો અમારી પાસે જે પણ સારું હોય તે માત્ર અમારું ન રહેતા સૌનું બને એવો નિખાર દે, એવી સદબુદ્ધિ અમને આપ, સ્વાર્થી મટીને પરમાર્થી બની શકીએ. હા, એવી જ બીજી પંક્તિઓ છે. એટલી સમજ મને તું પરવર દિગાર દે, એટલી સમજ મને તું પરવર દિગાર એટલે પ્રભુ પરમાત્મા દે. શું ખબર છે આગળ બીજી પંક્તિ કોઈને? સુખ મળે જ્યાં જેટલું, સુખ મળે જ્યાં અને જેટલું ત્યાં. આગળ ખબર છે હવે? બીજાનો વિચાર દે. સુખ મળ્યું એટલે માત્ર પોતે એક જ પેટા થઈને ખાઈ લઈ ભોગવી લઈ એમ નહીં. જેમની પાસે ન હોય, ઓછું હોય, બીજાને પણ કટકામાંથી કટકો આપે જે બીજાને. આપણી આર્ય સંસ્કૃતિ આવી છે. તેન ત્યક્તેન ભુંજી થા, ઉપનિષદ વગેરેમાં કહ્યું છે. પહેલાં ત્યાગી પછી ભોગ, એટલે પહેલાં બીજાને આપી અને પછી ખા. શું બરોબર ને? એવી આપણી ગામડાઓની પહેલાંની સંસ્કૃતિની પહેલાંનો કાળ. હે, મમ્મી પહેલાં રોટલો બનાવે, પહેલો રોટલો કોના માટે હોય? કૂતરા માટે હોય. સવાર પડે અને દીકરા નાનકડા દીકરા કે પોતરા જે હોય એને કહે, લે બેટા આ પાટઈ કે અધાલી અનાજ આપે, જુવાના દાણા જા ચબૂતરે નાખી આવ. ઈડિયારો પુરાવે, ગાયોને પણ ઘાસ વગેરે ખવડાવે. નાનપણથી આ સંસ્કારો અપાતા હતા. આજે તો બસ મમ્મી આપે ટિફિન બોક્સ, છોકરો તો બાલ મંદિર વગેરેમાં શું એને સલાહ આપે? જો બેટા ખૂણે બેસીને ખાઈ લેજે, કોઈને બતાવતો નહીં. હા, શેરિંગ નહીં કરવાનું. શિક્ષકો ના પાડે છે બીજાને આપવાનું. કેમ? ઢોળાય એટલામાં કીડીઓ છે. એનું બીજું કંઈ કારણ હશે ભલે. હા, બધા વેજીટેરિયન તો હોય ને, એ માટે પણ આ આપવાના સંસ્કાર પડે, ખાલી છીનવાના, ઝપટીવાના, લેવાના, જૂટવાના, ચોરવાના શિશુઓને પેલા રીતે જ ડબ્બો એક બીજાને શેરિંગ કરતો. ઓલી મમ્મી કેળા રાખી આપ્યો, કેળો બીજો છોકરો કોઈ ખાય નહીં એવું કેળું હોય તો એ પછી નાખી દીધું કે જેને જે છે એના ડબ્બા એને જ ખાવાના. ક્યારેક પહેલાં સ્કૂલમાં પિકનિકમાં લઈ જાય ને ત્યારે પણ શેરિંગ આવી રીતે કરતા હતા. અરે આપણામાં ક્યારેક કરાવીએ અમે લોકો, ક્યારેક અડલા બદલી શેરિંગ એટલે અડલા બદલી આખું. ભાગ્ય ટિફિન એકાશ, ભાગ્ય એકાશના કહેવાય. દરેક પોતપોતાના ઘરમાંથી ટિફિન લઈ આવવાનું દરેકે. હા, અને પછી લકી ડ્રો પ્રમાણે જે ટિફિન જેના નસીબમાં જાય એને. એટલે એમાં પોતાનાથી શેરિંગ નહીં, ભલે અદલા બદલી નસીબ, ભાગ્ય એકાશના. તો પછી એમને વિચારવાનું કોઈ હા પાકી કેટલા મિલે વાળી તો દે કહેવાના, ઠીક છે હાલતું એમ. સાધર્મિક ભક્તિનો લાભ ક્યાંથી મળે? સારામાં સારું બનાવવું. કોઈ પણ સાધર્મિકને નો લાભ મળશે માટે સારામાં સારી આઈટમો બનાવવાની. એવું વિચારીને એવું ટિફિન આવે, કરે એવું ભરે, આવે એવું લણે. તો આ રીતે આપણે આજે 10 વિશેષણોનો અર્થ વિચાર્યો. વિશેષ અગ્રે વર્તમાન જેના ગાડું બોલાવીને તો હાર્દિક મિચ્છામી ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.